શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે વિટામિન જ નહીં આ મિનરલ્સ પણ છે જરૂરી। શરીરને મજબૂત અને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે વિટામિનની સાથે સાથે મિનરલ્સ પણ જરૂરી છે। મિનરલ્સ શરીરના હાડકાને મજબૂત, મગજને સ્વસ્થ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। જાણો શરીર માટે કયા મિનરલ્સ જરૂરી। મિનરલ્સની ઉણપના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી બને। આયર્ન હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે। હૃદયને સ્વસ્થ રાખવા માટે પોટેશિયમ મદદ કરે છે। શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિનની સાથે મિનરલ્સનું સેવન પણ કરવું જોઈએ। મિનરલ્સની ઉણપના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે। શરીરના દરેક ભાગની કામગીરી માટે મિનરલ્સ ખૂબ જ જરૂરી છે। 1. ઝીંક આ એક એવું મિનરલ્સ છે જેની ઉણપના કારણે રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર થઈ શકે। શરીરને મજબૂત બનાવવા અને સંક્રમણથી બચાવવા માટે ઝીંક ખૂબ જ જરૂરી છે। ઝીંકની ઉણપના કારણે શરીરની નવી કોશિકાઓનું નિર્માણ ઓછું થવા લાગે છે। આ સ્થિતિમાં રોગપ્રતિકારક ક્ષમતા પર સૌથી વધુ અસર પડે છે। ઝીંકની ઉણપના કારણે વાળ જલ્દીથી ખરવા લાગે છે। 2. આયર્ન શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે આયર્નની પૂરતી માત્રા લેવી જોઈએ। આયર્ન હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે। આ કારણે તમામ કોશિકાઓને ઓક્સિજન સરખી રીતે પૂરું પાડવામાં આવે છે। આયર્નની ઉણપના કારણે હિમોગ્લોબિનનું સ્તર ઓછું થઈ જાય છે। એનિમિયા જેવી ગંભીર બીમારી પણ થઈ શકે। 3. કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવા માટે સૌથી જરૂરી કેલ્શિયમ હોય છે। કેલ્શિયમનું કામ સૂચનાઓને મગજથી શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું છે। જે લોકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય છે તેમના હાડકાના વિકાસ પર ખરાબ અસર જોવા મળે છે। મગજ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે। કેલ્શિયમની ઉણપના કારણે દાંતની સમસ્યાઓ જોવા મળે છે। 4. પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવા માટે પોટેશિયમ મદદ કરે છે। આ મિનરલ્સ પાચન તંત્રને મજબૂત બનાવે અને પેટને સ્વસ્થ રાખે છે। બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે પોટેશિયમ યુક્ત આહાર લેવો જોઈએ। આ શરીરના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે। 5. મેગ્નેશિયમ હાડકાને મજબૂત રાખવા અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી હોય છે। મેગ્નેશિયમ શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે। ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે મેગ્નેશિયમ જરૂરી છે। મિત્રો, વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો। વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।